સુરેન્દ્રનગરના થાનમાં ભ્રૂણ હત્યા થતી હોવાનો ખુલાસો થયો છે। આશીર્વાદ હોસ્પિટલમાં ભ્રૂણ હત્યા કરવામાં આવતી હતી। આરોગ્ય વિભાગના અધિકારીઓએ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। હોસ્પિટલના સંચાલક રાજેશ ગુજિયા, દિનેશ અને નીતા ચિંચુવાડિયા સામે ગુનો દાખલ કર્યો છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓએ તપાસ શરૂ કરી રાજ્યભરમાંથી મહિલાઓને બોલાવી ભ્રૂણ હત્યા કરાતી હતી। મહિલા સહિત 3ની અટકાયત કરવામાં આવી છે। આશીર્વાદ હોસ્પિટલમાં ભ્રૂણ હત્યાની ઘટના સામે આવી છે। હાલ આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક રાજેશભાઈ ગીગાભાઈ ગોજિયા, દિનેશભાઈ પુરુષોત્તમભાઈ કરસંડિયા, હોસ્પિટલના કામ કરતા નીતાબેન ચિંચુવાડિયા અને એ સિવાયના જે પણ લોકો આમાં ઇન્વોલ્વ હોય એમના વિરુદ્ધમાં ફરિયાદ આપવામાં આવેલી છે। આ ફરિયાદ મુજબ આ હોસ્પિટલ દ્વારા જે છે એ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જે પણ કલમો છે એમનું ઉલ્લંઘન કરી અને ગેરકાયદેસર રીતે ભ્રૂણ હત્યા કરેલી હોય એ બાબતેની એમની ફરિયાદ છે।